નમસ્તે મિત્રો, બે અંકની સંખ્યા સાથે ગુણાકાર જોઈએ, પરંતુ પહેલા દાખલો આપેલો છે. જો 3256 ગુણ્યા 7 એક અંક કરવાનું શું? 7 થી ચાલુ કરવાનું. 7 ગુણ્યા કરવાના પહેલા 6. 7 ગુણ્યા 6 કરીએ 42 થાય છે. તો 42 છે એકમનો અંક જે છે એને ક્યાં લખવાનું છે? નીચે લખવાનું છે. 4 છે એને ક્યાં લખવાનું છે? આગળના નંબરમાં આપણે વધી ગઈ છે એટલે કેરી કહેવાય છે 4. હવે 7 ગુણ્યા 5 કરો. 7 ગુણ્યા 5 કરીએ 35. 35 માં જે વધી છે એને શું કરવાનું? પ્લસ કરવાનું. 35 પ્લસ 4 કરીએ એટલે કેટલા થાય? 39 થાય છે. અહીંયા લખાશે 9 અને 3 જશે કેરીમાં, વધીમાં જશે. ફરીથી 7 ગુણ્યા કરવાના છે 2. 7 ગુણ્યા 2 14. 14 પ્લસ 3 કરીએ 17 થાય. 17 ના 7 નીચે લખાશે, 1 છે ઉપર લખાશે. ફરીથી 7 ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય? 21 થાય છે. 21 પ્લસ 1 એટલે કે 22. આ શું થયો? ગુણાકારનો જવાબ. હવે જો બે અંક છે 8546 ગુણ્યા 35 આપેલા છે. નીચે કેટલા અંક આપેલા છે? 2 અંક આપેલા છે. કરવાનું શું? એક અહીંયા 0 મૂકી દેવાનું. હવે ગુણાકારની બાજુમાં જે 3 છે એનાથી સ્ટાર્ટ કરવાનું છે. 3 ગુણ્યા 6 કરવાનું છે. અહીંયા 7 ગુણ્યા 6 કર્યા હતા. 3 ગુણ્યા 6 કરીએ કેટલા થાય છે? 18. તો આજે 8 છે એને મૂકવાના છે નીચે. 1 ક્યાં જશે? વધીમાં જશે. હવે અહીંયા જેમ કર્યું તેવી રીતે બીજા નંબરમાં લીધું હતું દશકમાં. 3 ગુણ્યા કરવાના 4. 3 ગુણ્યા કરીએ 4 12 થાય. 12 પ્લસ 1 એટલે કે 13. 13 ના લખાય 3. ફરીથી 1 શું જાય? વધી જાય છે. 3 છે. 3 ગુણ્યા 5 કરીએ 15. 15 પ્લસ 1 16. અહીંયા 16 ના લખાય 6. ફરીથી 1 વધી જાય છે. 3 ગુણ્યા 8. 3 8 24 થાય. 24 પ્લસ 1 કરો એટલે થાય 25. આવી રીતે લખી દીધું છે. તો જો ઉપરની જે વધી છે એની કોઈ જરૂર છે નહીં. કરવાનું શું? એક લાઈન પતી ગઈ. હવે 5 બાકી છે તો 5 લેવાના છે. 5 ગુણ્યા કરી દો 6. તો આ દાખલો અલગ રીતે લખો તો આવી રીતે લખાજો. 8 5 46 ગુણ્યા 5. તો સેમ આના જેવું દેખાય છે. અહીંયા બે અંક ભેગા આપેલા છે. 5 ગુણ્યા 6 કરો 30. અહીંયા વસ્તુ 5 ગુણ્યા 6 30 નું 0. 3 વધી આવે છે. 5 ગુણ્યા અહીંયા જો 5 ગુણ્યા 4 કરીએ છીએ 5 ચોક 20. 20 પ્લસ 3 23. 23 ના 3 લખાય. ફરીથી 2 વધી જાય છે. 5 ગુણ્યા 5 25. 25 પ્લસ 2 27 ના 7. 2 વધી જાય છે. 5 ગુણ્યા 8 કરીએ 40. 40 પ્લસ 2 કરીએ એટલે કેટલા થાય? 42. પતી ગયું. હવે કરવાનું છે આ બંનેનો પ્લસ એટલે કે સરવાળો. 0 પ્લસ 0 તો અહીંયા 0 લખાય છે. 8 પ્લસ 3 11. તો અહીંયા જે વધી આવશે એ સરવાળાની છે. 11 નો એક એકમનો કઈ લખાય? વધી અહીંયા જાય છે. 7 પ્લસ 3 10. 10 પ્લસ 1 11. ફરીથી 1 વધી આવે છે. 6 પ્લસ 2 8. 8 પ્લસ 1 9. 5 પ્લસ 4 9. 2 ના 2. આ શું થઈ ગયું? આ જે ગુણાકાર છે એનો જવાબ. આવી રીતે જો અહીંયા આવડે છે તો આ વસ્તુ આવડશે. ખાલી બધાય ક્યાં? બે અંક છે પહેલા 0 મૂકવાનું. ચાલુ ક્યાંથી કરવાનું છે? ગુણાકારની બાજુમાં જે દશકનો અંક છે ત્યાંથી ચાલુ કરવાનું છે. તમારે કરવાનું શું? પહેલા ખાસ 1 થી 10 ના ટેબલ. અહીંયા 1 થી 9 ની જરૂર પડશે, પરંતુ જો તમને 1 થી 20 ના જે ટેબલ એટલે કે ઘડિયા છે એ આવડવા જરૂરી છે. બીજો દાખલો જોઈએ. 4256 ગુણ્યા 48 આપેલા છે. જોઈ લેવાનું. બે અંક છે. પહેલા શું મૂકશું આપણે? 0. 4 થી ચાલુ કરવાનું છે. 4 ગુણ્યા 6 કરો. 4 ગુણ્યા 6 કરીએ 24 થાય. 24 ના 4 2 વધી. 4 ગુણ્યા 5 20. 20 પ્લસ 2 22. 22 ના 2 ફરીથી 2 વધી. તો વધી અહીંયા જો પછી ક્યારે કરવાની? ગુણાકાર થઈ જાય એના પછી ઘડિયા બોલ્યા પછી આ વધી એડ કરવાની છે. તમે ડાયરેક્ટ કરશો 5 પ્લસ 2 7. 4 ગુણ્યા 7 28. તો જવાબ શું થશે? ખોટો પડશે. 4 ગુણ્યા 2 કરો 4 દુ 8. 8 પ્લસ 2 10 નું 0 1 કેરી. 4 ગુણ્યા 4 કેટલા થાય? 16. 16 પ્લસ 1 17. હવે 8 નો વારો છે. 8 ગુણ્યા 6. તો આની વધીની જરૂર પડશે નહીં. તો શું કરવાનું? વધી લખી હોય એના ઉપર રાઉન્ડ કરી દે એટલે ખ્યાલ આવી જાય કે આપણે ગણતરી લઈ લીધી છે. 8 ગુણ્યા 6 કરીએ 48 થાય. 48 ના 8 4 વધી આવે છે. 8 પંચા 40. 40 પ્લસ 4 44 ના 4 4 વધી આવે છે. 8 ગુણ્યા 2 કરવાના છે. 8 દુ 16 થાય. 16 પ્લસ 4 કરીએ 20. 0 વધી 2. 8 ગુણ્યા 4 32. 32 પ્લસ 2 કરો એટલે કેટલા થાય? 34. જો આગળ કોઈ નંબર બાકી છે નહીં. 8 પ્લસ 0 કેટલા થાય? 8. 4 પ્લસ 4 8. 2 પ્લસ 0 કરો એટલે કેટલા થાય? 2. 4 પ્લસ 0 4. 7 પ્લસ 3 10 નું 0 1 વધી આવે છે. 1 પ્લસ 1 એટલે કે 2. આ શું થઈ ગયું? જે ગુણાકાર છે એનો જવાબ. આગળ બીજો દાખલો જોઈ લઈએ. બીજા લોકો રકમ આપેલી આવી રીતે કે 87 ગુણ્યા કરવાના છે 23. આવી રીતે સાદો દાખલો આપેલો હોય. એકમ અહીં જો ગુણાકાર છે. બે અંક છે તો પહેલા શું મૂકી દેવાનું? 1 0 મૂકવાનો.
ચાલુ ક્યાંથી કરવાનું છે? આ 2 થી કરવાનું છે. 2 ગુણ્યા 7 કરો, 2 7 14 થાય, અથવા 7 ગુણ્યા 2 14 થાય છે. તો 14 હોય, 14 માં જે એકમનો અંક છે ક્યાં લખવાનો છે? નીચે. આ જે દશકનો અંક છે એને ક્યાં જવા દેવાનો છે? અને આગળના નંબર છે એના ઉપર વધીમાં જવા દેવાનો છે. 2 ગુણ્યા 8 કરો, 16 થાય. 16 પ્લસ 1 કરીએ એટલે કેટલા થાય? 17. એ 17 ડાયરેક્ટ કેમ લખ્યા છે? અહીંયા આગળ છે કોઈ નંબર છે નહીં એટલા માટે. હવે 3 નો કાઉન્ટ છે, તો 3 ગુણ્યા 7 21 ના 1 વધી કેટલી આવશે? 2 ઉપર લખી દો એટલે યાદ આવી જાય કે બીજા માટે છે. આ 2 વધી છે. 3 8 24, 24 પ્લસ 2 કરીએ કેટલા થાય? 26. અહીંયા લખી દો 26. ચાલો 26 લખવામાં ધ્યાન શું રાખવાનું? આવી રીતે લખ્યું હોય આપણે 1 7 40 ઉપર છે, અહીંયા 1 આવ્યો છે, 26 તમે અહીંયા લખી દો. ભૂલ ક્યાં પડશે? આ રીતે પ્લસ કરતા હોય તો આ જે નંબર છે એકબીજા નીચે આવવો જોઈએ. શું કરવાનું? એકમના નીચે એકમનો નંબર, દશક, 100, 1000 એવી રીતે નંબર લખવાના છે. સરવાળો 1 પ્લસ 0 એટલે કે 1, 6 પ્લસ 4 10 નું 0, 1 વધી, 7 પ્લસ 2 9 પ્લસ 1 10 નું 0, 1 વધી આવે છે, 1 પ્લસ 1 એટલે કે 2. 2001 શું થયું? આ જે ગુણાકાર છે એનો જવાબ. આ રીતે તમારે શું કરવાનું? જાતે કોઈ પણ રકમ લેવાની, બનાવવાની, ગુણાકાર કરવાનો, પછી એનો જવાબ છે કેલ્ક્યુલેટરમાં ચેક કરવાનો. એક દાખલો છે 823 ગુણ્યા 57. આ જે દાખલો છે તમે હોમવર્કમાં પ્રેક્ટિસ કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. આવી જ રીતે તમારે એકદમ પાયાનું ગણિત શીખવું હોય અથવા રીડિંગ શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક તેમની સાથે શેર કરજો.